જે માણસ એકલતાથી ડરતો હોય છે તેનું બહુ શોષણ થાય છે, એનો હાથ મરોડવામાં આવે છે, તેને તે જ ધમકી આપવામાં આવે છે કે જો વધારે નાટક કરીશ તો એકલી છોડી દેવામાં આવશે. સારું, પોતાના દમ પર જીવીશ, પોતાના હિસાબે ચાલીશ, વૃદ્ધાવસ્થામાં એકલી મરીશ અને તમે એવું કરો છો. ઉઈ માં, હું તો એકલી રહી જઈશ. જેણે એકલતાથી ગભરાવાનું છોડી દીધું તેના માટે મુક્તિના દરવાજા ખુલ્લા છે. જે એકલતાથી ડરે છે તે સામાજિક ગુલામ બનશે. બસ, તમે ઘાટ પર ફરતા પ્રવાસીઓની ભીડ જોઈ હશે. શિખર પર કેટલા હોય છે? દરબારોમાં તમે સેંકડો લોકોની ભીડ જોઈ હશે, પણ સિંહાસન પર કેટલા હોય છે? અને અંતમાં જ્યારે મરવા જશો તો કેટલાને ભેગા લઈને મરશો? ત્યારે પણ તમે એકલા જ મરવાના છો. જે માણસ એકલતાની સાથે એકદમ સહજ થઈ જાય તે માણસ પછી બહુ દૂર સુધી જાય છે.